આજે આપણે બનાવીશું બેસનવાળી ભાજી। આ રીતે તમે ક્યારેય પણ નહીં ટ્રાય કરી હોય। અહીંયા મેં એક વાસણ લીધું છે, તેને ગેસ પર ચડાવી તેમાં અડધો બાઉલ બેસન નાખ્યો છે, એટલે કે ચણાનો લોટ નાખ્યો છે। હવે તે આપણે શેકીશું થોડીવાર એવી રીતે ડ્રાય જ, તે કંઈ ઓઇલ કે કંઈ જ નથી નાખ્યું મેં। તેને આપણે 3 મિનિટ જેટલો શેકીશું, જેમાંથી સુગંધ આવે ત્યાં સુધી બરોબર, અને એનો કલર ના ફરવો જોઈએ। આ રીતે ભાજી બનાવશો તો તમને ક્યારેય પણ બીજી રીતે બનાવેલી નહીં ફાવે, એટલી સરસ ટેસ્ટી બનશે। અને લોટ આ શેકતા હળવો થઈ જાય છે। હવે તે શેકાઈ જવા આવ્યો છે, તેને હવે આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું। હવે આપણે એક વાસણમાં તેલ મૂકીશું। હવે તેમાં આપણે જરા હિંગ નાખીશું, અને હવે તેમાં એક બાઉલ પાલકની ભાજી નાખીશું, અડધો બાઉલ મેથીની ભાજી નાખીશું। હવે આપણે તેમાં મીઠું નાખીશું, તેમાં થોડો હળદર પાવડર નાખીશું, થોડો લાલ મરચાંનો પાવડર નાખીશું। હવે તેને આપણે એકદમ તેલમાં સાતવી લેવાની છે, અને તેને કંઈ પણ ઢાંક્યા વગર જ કરવાની છે, કારણ કે એનો કલર તેનાથી વધારે સારો આવે છે। હવે આપણે અહીંયા જે આપણે લોટને રોસ્ટ કર્યો હતો તેમાં આપણે પાણી નાખીને તેનું મિશ્રણ તૈયાર કરીશું। હવે તે મિશ્રણને આપણે આમાં નાખી દઈશું, અને જરૂર મુજબ ફરીથી પાણી થોડું એ બાઉલ ધોઈને પણ નાખીશું, અને ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીશું। તેને એકદમ ઘટ્ટ થવા દઈશું। આ રીતે બનાવેલી બેસનવાળી ભાજી ક્યારેય પણ તમને ઠંડી થઈ ગયા પછી પણ સ્વાદ વગરની નહીં લાગે, કે કડક થઈ ગયેલી નહીં લાગે। તમે એકવાર જરૂર ટ્રાય કરજો મિત્રો। આ અમારા ગુજરાતી લોકોની સ્પેશિયલ વાનગી છે। હવે આ ઘટ્ટ થઈ ગયું છે। હવે તેને આપણે એક સર્વિંગ બાઉલમાં કાઢીશું। તમે જોઈ શકો છો તેનો કલર કેટલો સરસ આવ્યો છે। આ રીતે બનાવશું તો ટેસ્ટ પણ એટલો જ સરસ આવશે। થેન્ક યુ મિત્રો, લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ।